ભાઈને જો યુટ્યુબની ઇન્કમ આવી છે. શું છે રાહુલભાઈ આ બધું? હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે મજામાં હશો. આજે અમે જઈએ છીએ મેહ પર, અમારા મેલડીમાના ધામે, જે અમારા મેલડીમાં જે છે ઠકરાણીના, એનું જૂનું સ્થળ છે. અને ત્યાં જઈને આપણે આગળ મળીએ. લગભગ આપણે અત્યારે જો સાજળિયારી ટેપા છીએ. મેં કીધું થોડોક રેસ્ટ કરી લઈએ, આરામ કરી લઈ, ગાડીને બી થોડોક આરામ દઈ દી. બાકી તો જો લોકેશન અહીંનું એવું મસ્તીનું હોય ને એટલે મજા આવી. મેં કીધું થોડીક વાર ઊભા રહી. કેમ છે લોકેશન? જો એકવાર જિંદગીમાં છે ને આવું લોકેશન બનાવાય, એકાદું ખેતર લઈ લેવાય અને જો એટલું બધું આમ જંગલ જેવું બનાવી નખાય, પછી જો તમને રહેવાની મજા આવે અલગ. બાકી ચાલો આપણે આગળ મળીએ. લેટ્સ ગો. હાઉ આર યુ પ્રતિક? ચાય ગરમા ગરમ ચાય. આપણે ચામકનોડા પહોંચી ગયા છીએ. જો ગાઈઝ આપણે એને જીટી દેખાણી છે, ના ભાઈનું ડ્રીમ છે જીટી લેવાનું. એટલે જીટી જ્યાં પણ જોવે ને ત્યાં છે ને આ ભાઈ આતુરતાથી જોવે. જો લઈ આવશે ટાઈમ આવી છે તો અહીંયા લઈ આવશે. આ ભાઈની ડ્રીમ બાઇક છે, આ ભાઈની બાઇક છે એટલે જ બોડી તૈયાર છે બધી. હાલો આપણે પણ આમાં ડાબી થઈ ગયા, આપણે નવા કપડા પહેર્યા છે તો તાઈ મજા આવશે. એટલે જ ને ડાબી રહી ઘડીક વાર. ના ખાઈ વાંધો ને, આપણે વહેલા મોડા આપણા ઘણા મેરેજ આવે જ છે અને આવી રીતે ડિસ્કો કરવાનો જ છે. આપણા ભાઈ ગજેન્દ્રન આપણી લગ્ન આવે છે. ગંગા તારી દુશ્મનની આંખમાં ઝીરો નો નાખી દઉં તો મને મેરડીને કોણ ઓળખે? હા કેટલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ મેહ પરનું ટીંબુ કહેવાય. જેમ આપણે કેમ ભાયાદરમાં ખોડિયાલ સોસાયટી અલગ પડી જાય બરોબર એવી રીતે, એટલે કે ટીંબામાં આવેલું છે સ્થળ. કામકાજ ચાલુ છે અત્યારે અહીંયા બનાવવાનું છે નવું એમ ને. સરસ. આપણે આવી જે ભાઈ શીખવાડ્યું છે કે શ્રીફળમાં આપણી પાસે કદાચ સળીઓ ના હોય ને તો એટલા ઉતારવા માટે, તો એની એક ટ્રીક છે. જેમ કે અહીંયા પકડવાનું, પછી અહીંથી ફટાફટ ઉતરી જાય. આપણે થોડુંક શીખીએ એટલે થોડીક વાર લાગે. અરે યાર, હવે હાર્યો લેવો જો, હાર માની ગયા આપણે. આમ હોય વગર હરીએ હાલે છે ને. એમ તો હાર્ડ હોય ભાઈ, હાર્ડ હોય તો શું છે. જગતમાં મેલડીએ જેને દીધેલું છે વાલા ગાંડા તારી દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દઉં તો મને મેરડીને કોણ ઓળખે? હા કેટલી ગાઈસ શ્રીફળ થોડુંક બગડેલ નીકળ્યું છે. વીકન કહેવાય કે સારું કહેવાય? જરાક કમેન્ટ કરજો. दूसरा श्रीफल लेकर आया हूँ. अभी ये प्रतीक ने उठा लिया है. ગુજરાતી નથી હિન્દી. હાલો ગુજરાતી. પ્રતીકે કીધું લાવો શ્રીફળના છોટલા, પ્રતીકે કીધું કાઢી નાખો. આપણે પહેલાં તો જો છે ને અહીંયા આવવાનો રસ્તો જણાવું ને તો ભાયાદરથી નીકળ્યા એટલે એણી પછી ને ટીમડી આવે છે. ટીમડી બાજુ વળી ગયા ને ટીમડી પછી જામકનોડા, અને જામકનોડા પછી એને થોડુંક આગળ હાલીને તો આપણે રંગપરનું પાટિયું આવે. ને રંગપરનું પાટિયું આપણે ત્યાંથી પછી વળી ગયા. થોડુંક આગળ આપણે આવેલા તો ત્યાં પાછું એક સાજડિયા ગામ આવે, ત્યાંથી પછી સીધું મેહ પર આવે. ડાયરેક્ટ મેહ પરમાં એન્ટર કરી એટલે આપણે સ્થાનક આવી જાય છે માતાજીનું.
હવે પાછું વળતા વખતે આપણે પ્રતિક કઈ રીતે છે વર્તી ગયેલા આપણે માતાજીને મઢે જવાનું છે માટે જવાનું છે ચિત્રાવડ હવે ત્યાં આપણે રસ્તો જોતા જાય ક્યાં ક્યાં ગામ પાછા આવે છે ગાઈસ શ્રીફળ ઊભું ફાટ્યું છે પાછું ઊભું ફાટ્યું છે બીજું શ્રીફળ બી જવા માટે તૈયાર છીએ હવે જવું છે ચિત્રાવડ મઢે અહીંથી સીધું જવા દેવાનું છે રેડી આપને લાગી હતી થોડીક ભૂખ લઈ લીધી ચીકી ये तो हमारे पास भी હે હા लेकिन टूट गई है देखो તૂટી ગઈ ને આપણે હાજી હાજી છે देखो गाइस कितनी बड़ी पवन चक्की બહુ મોટી છે ભાઈ કામકાજ ચાલુ છે ને ગાઈસ અમે આવી ગયા છીએ અમારા માતાજીના મઠે ચિત્રાવડ એન્ડ કામકાજ ચાલુ છે આપણા મઠ બનવાનું એ રામ 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 ના ના ભૂલા નથી પડ્યા એ રા કેમ છે મજામાં રા અમે ગયા હતા મેહ પર તો પછી પ્રતિક કે આપણે કે ચિત્રાવડ થતા જઈએ કે ત્યાં માતાજીએ જઈ આવી મેં કીધું હા હાલો જઈ આવી બીજું શું હોય આપણું મઠ છે ચાલુ છે એમ ને હો કામકાજ ચાલુ છે હવે અત્યારે 1 વાગે નીકળી છીએ સવારે રસી કાકાએ ધરાવથી ને ફોન કરી દીધો ઘરે કે જમવાનું બનાવી નાખીશું એન્ડ અહીંયા પછી જમ્યું મજા આવી જમીન હવે નીકળી છીએ મજા મસ્તી કરી એટલે આવું છે હવે અત્યારે બપોર વચ્ચે બી જમવાનું બની ગયું હા તો આપણે ઓલો કહે છે કે ભાઈ ખીરેસરા વાળો કે રસ્તા ઓલો જે પુલ હતું તૂટેલો હતો એ પાછો ચાલુ થઈ ગયો છે અહીંયાથી જવા હવે ત્યાંથી એ આપણે હેલવું પડે અહીંયા ઓમ ચાલુ થઈ ગયો અત્યારે પણ કહે કે નર્મદાનું પાણી છોડશે એ કે નર્મદાનું પાણી છોડે તો પછી આ પાછો રસ્તો બધો પેક થઈ જાય બંધ થઈ જાય ગમે ત્યારે આવું જો કોકને પૂછીને આવું હા કે ભાઈ રસ્તો ચાલુ છે કે નથી ચાલુ હોય તો જ જવાનું બાકી નહીં એ આ પુલ બનાવવાનો છે એ વર્ષો છે એમ નથી હા આ નદીમાં થઈને આપણે હાલવાનું છે આવું બનાવ્યું છે અત્યારે વાહન કાઢવા ફોર વ્હીલર નીકળી જાય બાકી ખટારો નહીં નીકળે. ખટારો ને એવું કઈ ના નીકળે એકચ્યુઅલી એને આ યુટ્યુબની ઇન્કમ નથી ભાઈ યુટ્યુબની ઇન્કમ આવશે તમે થોડો ઘણો સપોર્ટ કરશો વિડીયોને લાઈક શેર અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરી છે થોડો ઘણો આપણા જે ભાઈતર ગામમાં જેટલા લોકો રહે ને એટલા લોકો ખાલી આપણા વિડીયો જોવા માંડે ને તોય આપણે ઇન્કમ ચાલુ થઈ જાય છે બટ સપોર્ટ નામની વસ્તુ યાર ક્યાં છે થોડો ઘણો કરો તો મજા આવશે ચાલો તો હવે આપણે જઈએ ઘરે ચાલુ જ છે અને ઘરે પહોંચી ગયા છીએ બાકી તો મળીએ નવા બ્લોગમાં ટાટા બાય બાય સી યુ આવજો